હેલો મિત્રો, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે રેશન કાર્ડમાં કેવાયસી કરવા માટે આપણે પ્લે સ્ટોરમાંથી માય રેશન કાર્ડ છે એપ્લિકેશન એ આપણે ઇન્સ્ટોલ કરવાની છે. તો જો આ રીતે તમારે માય રેશન એપ જોઈ રહ્યા છો તમે, એ એપ આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ ફોનમાં કરી લેવાની છે મિત્રો. ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરશું અને આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લઈએ. મિત્રો, આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી આપણે પરમિશન અલાઉ આપી દેવાની છે. મિત્રો, આ આપણે એપ્લિકેશન દ્વારા જે કેવાયસી કરીએ છીએ તેમાં તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે, બરાબર? એટલે કે આપણે જે આધાર કાર્ડ હોય એમાં મોબાઈલ નંબર લિંક હોય, એની અંદર ઓટીપી આવે, એ આપણે ઓટીપીની આ કેવાયસીમાં જરૂર પડતી હોય છે. જો તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો તમારે મામલતદાર ઓફિસ અથવા તમારા ગામમાં વીસીએ દ્વારા કેવાયસી કરાવવાની રહેશે. એટલે કે ફિંગર દ્વારા તમારો અંગૂઠાની નિશાની લેશે, ફિંગર લઈ અને કેવાયસી કરશે. તો આપણે આધારના ઓટીપી દ્વારા આપણે કેવાયસી કરવાના છીએ. તો ચાલો મિત્રો, આપણે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે તો આપણે એને ઓપન કરીશું. ઓપન ઉપર ક્લિક કરવાની છે. હવે મિત્રો જુઓ, તમે નવા વપરાશકર્તા હોય, એટલે કે તમે આ એપ્લિકેશન પહેલી વાર ઇન્સ્ટોલ કરતા હોય છે, તો તમારે નવા વપરાશકર્તા છે નીચે અહીંયા જુઓ ત્યાં આપણે ક્લિક કરવાનું છે. તો અહીંયા ક્લિક કરવાની છે આપણે, અને જુઓ તમારું પૂરું નામ, ઉપર પૂરું નામ લખવાનું છે, નીચે મોબાઈલ નંબર લખવાનો. પછી નીચે જો મોબાઈલ નંબર ચકાસો ત્યાં ક્લિક કરશો એટલે ઓટીપી જશે મોબાઈલમાં તમારે અને વેરીફાઈ થઈ જશે. પછી તમારે મિત્રો પાછી આ એપ્લિકેશનમાં લોગ આઉટ થઈ જવાનું છે મિત્રો. લોગ આઉટ થઈને એક્ઝિટ થઈને અને ફરીવાર એપ્લિકેશન ખોલવાની છે. હવે આપણે મોબાઈલ નંબર નાખશું અહીંયા, એટલે મોબાઈલ નંબરમાં આપણે ઓટીપી જશે. તો મોબાઈલ નંબર નાખી દઉં છું. તો જો મેં ઓટીપી ઉપર મોકલો એની પર ક્લિક કર્યું એટલે ઓટીપી આવશે. એટલે ઓટીપી આવે આપણા મોબાઈલમાં, એ આપણે અહીંયા નાખી દેવાનો છે. જો મિત્રો, તો ઓટીપી આપણા મોબાઈલમાં આવ્યો. હવે આપણે ઓટીપી નાખી દઈએ અને ઓટીપી ચકાસો તેની ઉપર ક્લિક કરશું. જુઓ મિત્રો, તો હવે આ રીતનું પેજ ખુલી ગયું છે. તો મિત્રો જુઓ, તમે સૌપ્રથમ એપ્લિકેશનમાં રેશન કાર્ડ તમારે નાખવાનો છે, એટલે કે રેશન કાર્ડ લિંક કરવો પડશે. તો જુઓ મિત્રો, નીચે જશો એટલે પ્રોફાઇલ આવી, જો અહીંયા પ્રોફાઇલ દેખાય તમને નીચે, એ પ્રોફાઇલમાં જવાનું છે અને તમારું રેશન કાર્ડ લિંક કરો, અહીંયા ક્લિક કરવાની છે. તો જો મિત્રો, અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાનો છે તમારો, અને અહીંયા તમારે તમારા રેશન કાર્ડના સભ્યમાંથી કોઈ પણ સભ્યનો એકનું આધાર કાર્ડ નંબરના છેલ્લા 4 આંકડા અહીંયા નાખવાના છે. એટલે કે એમાં આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખશો, એમાં જે મોબાઈલ નંબર લિંક છે એમાં એક ઓટીપી આવશે. મિત્રો, આ રીતે પેજ તમને બતાવશે. તમારે મિત્રો એક ખાસ જોઈ લેવાનું છે કે જો અહીંયા ઉપર લખ્યું છે બાજુમાં આધાર અને મોબાઈલની સ્થિતિ, અહીંયા ખૂણામાં જુઓ, તો અહીંયા ક્લિક કરીને આપણે જોઈ લેવાનું છે કે આપણો રેશન કાર્ડ નંબર અહીંયા દેખાય ઉપર એ બરાબર છે ને, બરાબર? આ રીતે જોઈ લેવાનું છે તમારે. હવે આ ઉપર 3 ટપકા દેખાય, એટલે કે 3 લાઈન દેખાય, ત્યાં આપણે હોમ પેજ ઉપર ક્લિક કરી અને હોમ કરી દઈશું અને આ ક્લોઝ કરીને અને ફરીવાર નીચે જવાનું છે. અને હવે આપણે આધાર કેવાયસી નીચે છે અહીંયા, એ આપણે ક્લિક કરશું. અહીંયા આપણે ક્લિક કરીએ. હવે મિત્રો, આ બધી સૂચનાઓ વાંચી લેવાની છે અને ડાઉનલોડ આધાર ફેસ રીડિંગ એપ્લિકેશન છે અહીંયા ક્લિક કરવાનું છે અને આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે તમારા ફોનમાં. હવે ઇન્સ્ટોલ કર્યા પછી પાછું આ પેજમાં આવી આવવાનું છે અને નીચે અહીંયા જો ચેકબોક્સમાં ક્લિક કરવાનું છે અને કાર્ડની વિગત મેળવો ત્યાં આપણે ક્લિક કરીને આગળ વધવાનું છે. મિત્રો, નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી વિડીયો મૂકું એટલે તમને તરત મળી જાય. મિત્રો, આપણે આ આધાર રેશન કાર્ડમાં આધાર કેવાયસી કરીએ છીએ, એ આપણે આધાર કાર્ડમાં તમારે મોબાઈલ નંબર હશે લિંક, એટલે કે આપણા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો એમાં ઓટીપી આવે છે. એ ઓટીપીમાં નાખો તો જ આપણે કેવાયસી થશે. જેને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી તેને આ કેવાયસી થશે નહીં, બરાબર? એને રૂબરૂમાં અંગૂઠાથી કેવાયસી કરાવવું પડશે. એટલે કે મામલતદાર ઓફિસ અથવા વીસીએ દ્વારા, ગામમાં વીસીએ હોય
ત્યાં થઈ શકે છે. એને અંગૂઠાની ફિંગર આપવી જરૂરી છે. અને આપણે અહીંયા આપણે જુઓ આધાર કાર્ડની મોબાઈલ નંબર લિંક હોય તો તમારે અહીંયા આપણે ઘરે બેઠા એપ્લિકેશન દ્વારા કેવાયસી થઈ જાય છે. હવે જુઓ આપણે આ વિગત આવી ગઈ તો આપણે આ બાજુના કેપ્ચા છે 1578 એ આપણે નાખશું અને અહીંયા જો કાર્ડના સભ્યોની વિગત મેળવો અને સ્ટેપ 1 છે આ વાદળી કલરનું ત્યાં આપણે ક્લિક કરવાનું છે. તમામ સભ્યો અહીં બતાવેલ છે. તો આપણે હવે આગળના સભ્યનું કરવાનું છે તો આપણે એ કરીએ. તો હવે જુઓ મિત્રો આપણે એક નામ લઈ લઈએ, બરાબર. નીચે જો આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરો ત્યાં અહીંયા ક્લિક કરવાની અને આપણે નામ સિલેક્ટ કરવાનું છે. અને નીચે જો આ સભ્યમાં આધાર કેવાયસી માટે સ્ટેપ 2 એટલે કે આ વાદળી કલરનું નીચે જેલું છે ત્યાં ક્લિક કરવાનું. હવે જો મિત્રો હવે આ આવી ગયું, આપણે નામ સિલેક્ટ કર્યું એ આવી ગયું છે. કૃપા કરીને સંમતિ કાળજીપૂર્વક વાંચો અને ચેક બોક્સ ક્લિક કરો એટલે આપણે અહીંયા પરમિશન આપવાની છે બોક્સમાં, એટલે કે અહીંયા ટીક કરવાનું. પછી ઓટીપી જનરેટ કરો. હવે આપણે જુઓ આપણે જે સભ્ય સિલેક્ટ કર્યો એનો આધાર કાર્ડ નંબરમાં જે મોબાઈલ નંબર લિંક છે એ તમારી પાસે હોવો જરૂરી છે, કારણ કે એમાં ઓટીપી હવે આવશે. એટલે જો ઓટીપી જનરેટ કરો સ્ટેપ 3 ત્યાં આપણે વાદળી ઉપર ક્લિક કરીશું. તો અહીંયા ક્લિક કરું છું. હવે આપણે આધાર કાર્ડમાં તો મિત્રો ઓટીપી થોડીક રાહ જોવાની છે, આપણે આવી જશે. તો જો મિત્રો આ રીતે આવી ગયું છે આધાર સાથે લિંક થયેલ તમારા મોબાઈલ નંબર. જો ઉપર આપણે ઓટીપી આવી ગયો છે તો આપણે ઓટીપી નાખી દેવાનો છે. ઓટીપી અહીંયા નાખવાનો છે, બરાબર. ઓટીપી ચકાસો સ્ટેપ 4 અહીંયા આપણે ક્લિક કરવાનું છે. મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર, જેથી હું વિડીયો નાખું એટલે તમને તરત મળી જાય. એપ્લિકેશન જે પરમિશન માગી એ ઉપર આપણે પરમિશન અલાઉ પરમિશન આપી દેવાની છે. એટલે આપણે જે કેમેરા દ્વારા જે આપણે વ્યક્તિનું મોઢું લેવાનું હોય છે એ આંખ છે એની વ્યક્તિની એ બંધ ચાલુ કરવાની છે, એટલે જેથી આ આપણો કેમેરો એક્સેપ્ટ કરી લે છે. ગોળ ફરતું ચકડું આવે એમાં લાલ અને લીલા કલરનું થશે, એટલે આપણે લાલ થાય એ નહીં, આપણે લીલા કલરનું પર ચકડું થાય એ પ્રમાણે આપણે કરવાનું છે. તો જો કરીએ આપણે ભાઈ તો આ બંધ ચાલુ આખ્યો કર્યો એટલે થઈ જશે. આગળ પરમિશન આપવાની આવશે, જોઈએ. તો જુઓ મિત્રો આ રીતે આધાર કાર્ડ આપણું અહીંયા ખુલ્લી જશે. આ આપણી વિગત તમામ આવી ગઈ અને અહીંયા હું મંજૂરી કેવાયસી વિગતો મોકલવા માંગુ છું એટલે અહીંયા બોક્સ છે ત્યાં ક્લિક કરવાનું છે. અને હું જો અહીંયા મંજૂરી માટે વિગત મોકલો એટલે કે જે આ લીલા કલરનું છે ત્યાં આપણે ક્લિક કરીએ અને આગળ વધવાનું છે. એટલે અહીંયા ક્લિક કરશું એટલે સીધી આપણે અરજી થઈ જશે. તો અહીંયા ક્લિક કરીએ. સેલને તમારે આવું આવશે રેશન કાર્ડ નંબર અને રેઠે જો રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સેપ્ટ સપ્લાય ઓફિસર યુઝ એપ્રુવલ, એટલે આપણી આ કેવાયસીની રિક્વેસ્ટ મોકલી દીધેલ છે અને આપણું કેવાયસી થઈ ગયું છે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ સભ્યનું કરવા માટે હવે પાછું આપણે ઉપર 3 લીટા છે ત્યાં આપણે ક્લિક કરીને હોમ પેજ ઉપર જતું રહેવાનું છે. ક્લોઝ કરીએ અને ફરીવાર આધાર કેવાયસી કરી અને આપણે નવા સભ્ય માટે નીચે જવાનું છે અને ટીક કરવાનું છે અને કાર્ડની વિગત મેળવીને આપણે આગળ વધવાનું છે. હવે જેટલા આમાં આધાર આપણે જેટલા રેશન કાર્ડમાં સભ્ય છે એનું વારાફરતી આ રીતે પ્રોસેસ કરવાની છે, એટલે બધાનું આ રીતે કેવાયસી થઈ જશે.